આજે મોદી ગુજરાતની અમદાવાદ જિલ્લો અને ગાંધીનગર જિલ્લાની સંયુક્ત કારોબારી બેઠકમાં મારા પ્રદેશના સાથી મિત્ર શ્રી મહામંત્રી પ્રવીણભાઈ પટેલ, પ્રદેશમાંથી પધારે મહિલા મોરચાના અધ્યક્ષ દશાબા ડોડિયા, બીજા મારા પ્રદેશમાંથી સાથી ઉદ્યોગ સેલના કન્વીનર શ્રી જતીનભાઈ સેની, જિલ્લા પ્રમુખો અલગ અલગ જિલ્લામાંથી પધારેલા જિલ્લા પ્રમુખો છે, ભાઈ શ્રી સંદીપભાઈ ભરૂચથી પધારેલા છે, સચિનભાઈ આપણા ખેડાથી પધારેલા છે, અમિતભાઈ તિલકર ગાંધીનગરથી છે, અલગ અલગ વિધાનસભાના પ્રમુખો છે, અલગ અલગ હોદ્દેદારો છે, મહિલા મોરચાઓના પ્રમુખો પધાર્યા છે, વિધાનસભાના પ્રમુખો છે, ઘણા બધા મોટી સંખ્યામાં હોદ્દેદારો છે. આ જોઈ અને આજ ખૂબ આનંદની અંદરથી જે લાગણી થવી જોઈએ અલગ કે મિત્રો જીવનમાં ઘણું મેળવતા અને ઘણું ગુમાવતા હોય. આ બધું પોતાના દરેકના સ્ટેજ ઉપર આવ્યું હોય, પણ આટલા પરિવારની વચ્ચે મારે જ્યારે એમ થાય કે આ પરિવાર મારો આટલો મોટો બની ગયો છે અને ખરેખર મને ન ખબર હોય કે મારો પરિવાર આટલો મોટો કેવી રીતે છે. આનાથી બીજું વિશેષ તો મારે શું જોઈએ? આજે આપણે 4, 5, 7, 10 પરિવારમાં રહેતા હોય, એમાં પણ નાના મોટા ઝઘડા થતા હોય કે ઘરમાં હોય તો વાસણ તો ખકડે. તો આવડો મોટો પરિવાર છે અને હજી મારે માટે શાંતિની વાત તો એ છે કે વાસણ નથી પકડતા. વાસણ નથી પકડતા એનો મતલબ એવો છે કે આપણે એક સાચી દિશામાં જઈ રહ્યા છીએ. અને આ સ્ટેજ એક નાનું એવું કવિનું વાક્ય છે નર્મદનું કે ડગલું ભર્યું પછી નાટવું નાટવું ને નાટવું. આજે આપણો પરિવાર અલગ અલગ જિલ્લામાં બધી જગ્યાએ આવી રીતે કામ કરી રહ્યો છે. આ એક જગ્યાએ નહીં, દરેક જગ્યામાં. આપણે હમણાં હું ગીર સોમનાથ હતો, જુનાગઢ હતો, ભાવનગર હતો, બોટાદ હતો, જામનગર હતો, રાજકોટ હતો. અને આવી રીતે પરિવારની તરીકે જયારે કામ કરતા હોય, કામની બધી વાત કહી, આપણા મિત્રોએ બધું જ કીધું કે આપણી ટીમ શું કામ કરે છે, કેવી રીતે કરે છે, એટલે એમાં મારે બહુ નથી પડવું. કામ થવાનું જ છે. અને જ્યારે આટલો મોટો સમૂહ આપણી સાથે હોય સાહેબ, તો કોઈની તાકાત છે કે આપણા કામને રોકી શકે? આટલો સમૂહ આપણી સાથે હોય અને આ સમૂહ તમે લોકો એટલો બધો આગળ વધારી રહ્યા છો કે ખરેખર મને ખબર નથી કે તમે કેવી રીતે કામ કરો છો. આ બધો યશ તમને જાય છે. આજે આપણા લગ્ન થયા ને 20-21 વર્ષે મારા લગ્ન થયા હોય, મને એમ જ થાય કે હું જુવાન છું. પછી આ મારી દીકરી લગ્ન જેવડી થઈ જાય તો મને ન ખબર હોય. જયારે લગ્નનો સમય આવે તો ખબર પડે કે ઓ યાર મારી દીકરી લગ્ન જેવડી થઈ ગઈ. આપણે એટલે આજે મારો પરિવાર આવડો મોટો, 4 સભ્યોનો પરિવાર 4 વર્ષ પહેલા ચાલુ કરેલો, અને આજે આપણે 2 લાખની આજુબાજુ આપણો પરિવાર. આપણે કામો સાચા કરીએ ની બધી જ વાત સાહેબે કરી દીધી. કામમાં મારે બહુ નથી પડવું. આજે હું તમને કહું કે 2027 જયારે વિધાનસભાનું ઇલેક્શન આવશે ત્યારે આપણી આ ટીમમાં આપણે 5 લાખ કાર્યકરો જોડીને કામ કરવું છે. એ આપણો ગોલ છે. અને આ ગોલ તમે બધા જ એક જ ઝાટકે પાર પાડવાના છે. એમાં મારે કશું જ કરવાનું નથી. હું ખાલી એક મેસેજ છોડું છું કે ભાઈ આ ટીમમાં કેટલું બાકી છે, અને બીજા દિવસેથી કે સર 5 દિવસમાં થઈ જાય. બીજું શું જોઈએ? આનાથી બીજું જોઈએ શું? આજે આપણી અમદાવાદની ટીમમાંથી અલ્પેશભાઈ જે બહુ સારું કામ કરે છે. પ્રવીણભાઈ છે, મને કે સાહેબ રહેવા દેજો, મહામંત્રી મારા હમણાં લગભગ બરોબર પોતે સમયનો ભોગ આપે છે, બધું સંકલન કરે છે, બધું કરતા હોય છે, તો એનો ઉત્સાહ રહે. બાકી જે પ્રવીણભાઈ કીધું એવું આપણી ટીમમાં બધા સમય આમાં બધા બેઠેલા છે ને બધા પ્રદેશ પ્રમુખો ચિંતા ન કરતા. અને જે તમે આપણે અમિતભાઈ વાત કરી કે થોડું આપણે પૈસાનું કાર્યકરો પાસે, પણ મારી એક ઈચ્છા હજી પણ એવી છે કે ક્યારેક કાર્યકરો ઉપર નહીં આપે.
ક્યારેય ન આપવું. કાર્ય કરો એનું કારણ એવું છે કે કાર્યકરો પોતાના સમયનું યોગદાન આપે છે, લોકોને જોડે છે. આજે એક નાનું બીજ વાવ્યું તો આપણે એને આજે વટવૃક્ષ તમે બનાવ્યું છે. એટલે જે બી કરવું પડશે અમારા લેવલે કરીશું, એમાં આપણે નહીં દઈએ. જરૂર પડશે ત્યારની વાત ત્યારે છે. અને આપણા દેશના વડાપ્રધાન અને ગુજરાતમાંથી જ્યારે જતા હોય ત્યારે આપણી બહુ બધી એમ કહે ને કે આપણે આપણા ઘરમાંથી કોઈ વ્યક્તિ આગળ જતી હોય તો આપણી જવાબદારી વધી જાય અનેક ગણી. એવી રીતે આપણા મોદી સાહેબ, તમે મને તો એક જ વસ્તુ મગજમાં નથી સમજાતી. 2002 માં આપણા સાહેબ અહીંયા મુખ્યમંત્રી બન્યા, આજે 2025 છે એટલે 23 વર્ષ તો થઈ ગયા. 23 વર્ષમાં ટીવીમાં એક વાર પણ એવી પટ્ટી નથી આવી કે આ સાહેબને તાવ આવ્યો છે, કે આ સાહેબને શરદી થઈ છે, કે આજે સાહેબ પ્રોગ્રામ છે. બરોબર. અને એક પ્રોગ્રામમાં અમિતભાઈ કીધું વાત આજે સાહેબે ક્યારે બગાસું પણ નથી કરતા. આ બહુ માન કરવા જેવી વસ્તુ છે સાહેબ. અને એ લાખોની મેદનીમાં આવતા હોય ને તો આપણને એમ જ થાય કે સિંહ જ આવે. અને એ સિંહને હરાવવા માટે જ્યારે દુશ્મનો એક થવા માંડે, આમ બાપે માર્યા વેર હોય, મુએ મારે વ્યવહાર ન હોય, એ સપાન જપાન ભપાન બધા ભેગા થવા માંડે, ત્યારે સમજી લેવાનું કે સાચો સિંહ દંગલમાં છે, ઓલા બધાને ભેગું થવું પડે. અને આ લોકો ભેગા થયા અને 2024 મેં કીધું થોડું રિઝલ્ટ બગાડ્યું. આ લોકોએ રિઝલ્ટ બગાડ્યું. ત્યારે આપણી ફરજ એવી બને કે સાહેબથી કામ કરતા હોય તો કામને લોકો સુધી લઈ જવાનું છે. આજે ઘણી વખત કેવું થાય કે સાહેબ કામ કરે છે, રાત દિવસ કામ કરે છે, લોકોની વચ્ચે જઈને કામ કરે છે, લોકો સુધી યોજનાઓ પહોંચે છે, પણ એ યોજનાઓ આપણે અમુક જગ્યાએ નથી પહોંચાડી શકતા કે નથી પહોંચતી તો આપણું કામ છે. કે છે ને કે જાજા રળિયા, અને આપણું કામ છે, આપણે સૈનિકો છીએ. આપણે મોદી સાહેબના સૈનિકો છે. સૈનિકોનું કામ શું? આજે સારો કોઈ રાજા મળે તો સૈનિકમાં ઉર્જા આવે. રાજા ઉપર સૈનિકની ઉર્જા હોય છે. સૈનિક પણ એ હોય, હથિયાર પણ એ હોય. પણ રાજા આપણા રાણા પ્રતાપ જેવા હોય કે છત્રપતિ શિવાજી જેવા હોય તો એ સૈનિકો એમ છે કે અમે યુદ્ધ લડી લેશે, તમે સાહેબ અહીંયા જ રહો, કાંઈ વાંધો નહીં. અને એવા રાજા હોય તો એ સૈનિકો બિચારા કહેતા હોય કે હવે સાહેબ આપણે રહેવા દો ને, આપણા તો ઘોડા છે ને બહુ કામ નથી કરતા. આ આપણે જોયેલું છે. બાકી 24 કલાકમાં આપણા પાયલોટ દુશ્મનોના ઘરમાંથી બિચારા દેશમાં જાય તો બહુ આપણે ન ચિંતા હોય, પણ દુશ્મનો કે એને એટલા હદે એ દુશ્મનો છે કે એની આપ બધા જાણો છો, એમાં ભૂલથી આપણા પાયલોટ જો અંદર જતા રહ્યા અને 24 કલાકમાં આપી દેવા પડ્યા હોય ને તો એની મજબૂરી કયો, કમજોરી કયો, બાકી આ લોકોને જેલમાં આપણા સડી ગયા છે. અને આપ લોકોને ખબર હશે 2012માં આપણા રક્ષણ મંત્રીનું સ્ટેટમેન્ટ હતું, રક્ષા મંત્રીનું, કે આપણા દેશમાં એક પણ તોપ લેવાનો પૈસા નથી. એક પણ તોપ લેવાનો પૈસા જ નથી ભાઈ, કાયમ જ નથી. કારણ કે એટલા ભ્રષ્ટાચારો કરતા હતા લોકો. પૈસા તો આ જ હતા, ટેક્સે આપણે ભરતા હતા, પણ ભ્રષ્ટાચારો એટલા થતા હતા કે બીજા કામ ન થતા, ખાલી નેતાઓ પોતાના ખિસ્સા ભરતા હતા. આજે વસ્તુ એવી છે કે પૈસા જે બી ટેક્સ ઉઘરાવાય છે એ સરકારની તિજોરીમાં જાય. આજે તમે સાચું આપણે ન્યાય પર હાથ, આપણે દિલ ઉપર હાથ રાખીને કહીએ કે આપણા લશ્કરની તાકાત કેટલી વધી છે કે નથી વધી? સર કોઈને પૂછે નહીં ઉડાઈએ, એક ગોળી આવે તો આપણે હાથ ગોળી છોડી દે. હવે કોલા છોડતા જ નથી ગોળી, હવે છોડતા બંધ જ થઈ ગયા. બાકી તો પથ્થરમારો થાય, પથ્થરમારો થતો હતો. આપ લોકોએ બધા જોયું છે, આમાં સાક્ષી છો. આપણા સૈન્ય પથ્થરમારો થાય અને આપણું સૈન્ય બિચારું મુક્ત થઈ અને જોતું રહે. કારણ કે એને જો તમે મારો તો પાછો એનો જવાબ દેવો પડે કે ભાઈ તમે એને કેમ માર્યા, કારણ કે એ આપણા માસીના દીકરા છે, એને મરાય નહીં. બરાબર? આ આપણું શાસન હતું. આ 370 ઘુસાડી કેને અમને કીધું કે નાબૂદ કરી, પણ ઘુસાડી કેને? આની જરૂર શું પડી હતી ભાઈ? તમને 370 કેવી રીતે 370 ની કલમ ને આજે એક પ્રત્યક્ષ બહુમતી થી કે જો તમે ખરડો પસાર કરો તો જ નીકળે. આ તો દુઆ દો આપણા બે ગુજરાતીઓને કે સર 370 હટી. બાકી કોઈની તાકાત નથી કે આ કલમને
અડી આમ અડી નો શકે. અને જ્યારે હટાવવાની હતી ત્યારે ઓલા કહેતા હતા હારું અબ્દુલ્લાની ભાઈ એમ જ કહેતા હતા કે એકવાર 370 ને અડી તો જુઓ. એને ક્યાં ખબર છે કે ગુજરાતમાંથી સરદાર પટેલ ક્યાં છે, એ જ આ ગુજરાતમાં છે, અડી નહીં ફેંકી. તમને ખબર જ ના પડે. અને એવું જ આજે કાલે જ અમારે ગાર્ડન સિટીમાંથી શ્રીરામ અયોધ્યા ગયા હતા બધા, મારા મિસિસ હતા જાત્રામાં. એટલું સરસ થઈ ગયું છે કે એની વાત એક વચમાં આવ્યું છે એટલે કહી દઉં રામનું. સચિનભાઈ ઉભા થો. આપણા ખેડા જિલ્લાના પ્રમુખ છે અને અયોધ્યાની અંદર હોટલ માટેની જગ્યા લીધી છે અને વીરભંજન ચેરિટેબલ ટ્રસ્ટ બરોબર ત્યાં એ પોતે હોટલનું ઓપનિંગ કરવાના છે. ઓપનિંગ છે 22/5/2025. માનસ ભવનનું ખાતમુહૂર્ત સ્થળ પાણીની ટાંકી પાસે ગુરુદ્વાર રોડ અયોધ્યા. સવારે બપોરે 12:30 કલાકે આખી આપણી ટીમને ભાઈ શ્રી સચિનભાઈ આમંત્રણ આપે છે. બદલ સચિનભાઈને એક અને મોદી સાહેબ અને આનંદીબેન બંને હાજરી આપશે. આજે આપણી ટીમમાં સંતો આવે છે. આ બધું પરિવારમાં બને અને ત્યારે આપણી લાગણીઓ ખરેખર વેચી મૂકી ગઈ. આપણે કે યાર કામ બી ઠીક છે, બધું ઠીક છે, રાજકારણ તો હું માનતો જ નથી. રાજકારણ જોડે ટિકિટ જોતી હોય તો કઈ વાંધો નહીં, આપણે તો લડવાની જ નથી. આપણે જિંદગીમાં કોઈ લડવું જ નથી. આપણે ચૂંટણી લડવી જ નથી. આપણે ના કિંગ મેકર નહીં, કારણ કે આપણે ઘણા બધા એવા અનુભવ કર્યા છે સાહેબ કે જિંદગીમાં સેવા બી એક કાંઈક આપણો ભાગ છે. આપણે આ જન્મ લીધો આ ધરતી ઉપર, તો આ જન્મભૂમિ ઉપર આપણું કરજ છે. કરજ આપણી તાકાત નથી ચૂકવી શકીએ મારી કે તમારી, પણ જે બને જન્મભૂમિ અને કર્મભૂમિ માટે કંઈક કરી છૂટીએ. અને એમાં ઘણા લોકો એવા છે કે બિચારાને તકલીફ હોય. કાલનો એક નાનો દાખલો આપું છે. એક A+ પોઝિટિવ અંકલેશ્વરમાં બ્લડની જરૂર હતી. આ ભાઈ મને કીધું બરોબર. હવે એ ભાઈને હું ઓળખું, જે પેશન્ટ છે જે આપવા વાળો તો એને ન ઓળખું, લેવા વાળો તો એને ના ઓળખું. વાયા મેસેજ કર્યા, એને બ્લડ મળી ગયું. પછી ઓલા ભાઈ મને કીધું કે સાહેબ એને બ્લડ આપી દીધું. ઓલા બેને કીધું મને બ્લડ મળી ગયું. તો આના બીજું શું? આપણે ઓળખતા નથી, લેનારને નથી, આપણી ટીમ નહીં હોતા, છતાં પણ એને મળી ગયું, કામ થઈ ગયું. આ બહુ મોટું કામ છે. નથી ખબર મને. અચ્છા આપ ટીમ ના હતા લો, પણ બ્લડ છે, કોઈ તકલીફ છે, એમાં કોઈ પાર્ટી હોય સાહેબ. એમાં ક્યાંય છે ને નામ નથી લખેલું કપાળ ઉપર, ક્યાંય નથી, પણ એમાં હું માનતો પણ પણ હા મારી વિચારધારા છે એકદમ રાષ્ટ્ર માટેની છે. એમાં હું જરાય નહીં ચલાવું. બાકી આ જે કામ છે, જે સેવા છે એ બધાની કરો, એનો કોઈ વાંધો નથી. પણ જયારે આપણે કે વોટ આપવા જઈએ ત્યારે આપણો વિચાર છે એને સ્પષ્ટ ખુલ્લા દિલથી કહું છું અને ખુલ્લા જાહેર માધ્યમથી કહું છું કે આપણે આ રાષ્ટ્ર માટે કામ કરવાનું છે, મોદી સાહેબ માટે કામ કરવાનું છે, જે થાય એ કરવાનું છે. અને આપ બધા એમાં જે જોડાણા છો આ હવનની અંદર અનેક ગણી આહુતિ આપતા જશી અને આપણા વૃક્ષને અનેક ગણું મોટું કરી અને 2027 ની અંદર આપણે ઓછામાં ઓછા 4 થી 5 લાખ કાર્યકર પ્રચારમાં જોડાવું છે. અને બહુ મોટા એમાં આપણો ફાળો હોવો જોઈએ. જોડાવું છે એવું નહીં, પણ મોટો ફાળો હોવો જોઈએ કે ભાઈ નહીં આ લોકો રાષ્ટ્ર માટે કામ કરે, રાષ્ટ્રની વિચારધારા સાથે જોડાયેલા. ખાલી એવું નહીં કે મને હોદ્દો મળી ગયો ચલો કઈ વાંધો, હવે શું છે હોદ્દો ક્યાં ભાવ લઈ લેવાના. અને હું તો મારી વાત કરું છું, પણ આપણે હોદ્દો એ અલગ વાત છે, આપણી ઓળખ છે કે આપણા કામથી જ બનશે. આજે તમને ખબર હોય તો આજે આપણો મહિલા મોરચો બહુ નબળો હતો લગભગ વર્ષ પહેલા. નાનું હવે વધારે સમય નહીં રહ્યો, પણ દર્શાબાએ જ્યારથી આ મહિલા મોરચાના પ્રદેશ અધ્યક્ષ થયા એના પછી મહિલા મોરચામાં જે વેગ આવી ખરેખર દિલથી એનો આભાર માનું. જે લોકો કામ આમાં કરે છે, આજે મેં તમને કેવું કીધું અલ્પેશભાઈ છે, આ પ્રવીણભાઈ